પોલિસી ટર્મ છે ત્યાં સુધી ઇન્કમ મળશે, આની અંદર મેન્શન જ છે. બરાબર. હવે ત્રીજી વસ્તુ કે કાલે ઉઠી અને આ જે હવે પૈસા ભરવાના હતા તો કે આઈપ્રૂવ ભરશે, કંપની પ્રીમિયમ પે ઓફ, અને એ કંપની પે કરશે, એટલે કંપની પે કરશે. તો એક ત્રીજો ફાયદો થયો. અને હજુ ચોથો ફાયદો કે આ પ્લાન કોના માટે લીધો હતો તો કે વિહા માટે. તો વિહાની એ જો 15 ને અહીંયા એમને જે સોરી આપણે વિહાના મેરેજ માટે પ્લાન લીધો હતો 25, તો વિહાને જે તે ટાઈમે મેરેજ ટાઈમે જે પૈસા જોઈએ તો આ જે પૈસા ભરાયા 10 લાખ એની ફંડ વેલ્યુ આપણે ત્યાં અહીંયા આપણે પ્રિડિક્ટ કરે છે 20 વર્ષે ઓલમોસ્ટ 4x. તો 40 થી 50 લાખ રૂપિયા એ ટાઈમે મળે. તો એ ટાઈમે વિહાનું મેરેજ નું બી કામ થઈ જાય, પ્લસ એમના ફેમિલીને એક ઇન્કમ મળે, કંપનીએ પ્રીમિયમ ભર્યું અને સમ એશ્યોર્ડ પહેલા મળી ગયો તો એ 10 લાખ. હવે ભર્યા હતા કસ્ટમર ખાલી 2 થી 3 લાખ. તો તમારા નેચર માર્કેટમાં જે બી કસ્ટમરને નાના બાળકો હોય એ લોકોને આપણે ગોલ ઓરિએન્ટેડ વેચવું પડે કે ભાઈ મોટા ખર્ચા ખાલી 2 જ આવવાના છે મા બાપ. એક તો ભણવાના ટાઈમે એજ્યુકેશન કોસ્ટ કાં તો મેરેજ કોસ્ટ. તો તમે આ પ્લાન આરામથી વેચી શકો છો. સારો છે, સિમ્પલ ને સારો.